સમગ્ર ગુજરાતની પણ સમગ્ર ભારત સમગ્ર વિશ્વ માટે ગૌરવ લઈ શકાય એવી આ પુણ્યભૂમિ એટલે કે સ્વામી દયાનંદ સરસ્વતીની આ જન્મભૂમિ. જેમ સ્વામી વિવેકાનંદને આજે દેશ વિદેશમાં લોકો આદરથી જોવે છે, એવી જ રીતે સ્વામી દયાનંદ સરસ્વતી જેમણે 4 વેદની વાત કરી છે, જેણે ધર્મની વાત કરી છે, સંસ્કૃતિની વાત કરી છે. આજે આ ભૂમિથી આપણે શરૂઆત કરશું કે લોકસભા 2024માં ખાસ કરીને પ્રજા પોતાના અધિકારો માટે, લોકશાહી એટલે કે લોકો દ્વારા લોકો માટે અને લોકો વડે ચાલતી વ્યવસ્થા, ત્યારે 2024માં કેવી સરકાર લોકો ઈચ્છે છે, અહીંયા સ્થાનિક કામમાં શું ઘટ છે, કેટલા સારા કામો થયા છે અને ભવિષ્યમાં કેવી સરકાર ઈચ્છે છે, કેવા સાંસદ ઈચ્છે છે, એવા ખાસ કરીને ચાય પે ચર્ચા આપણે કરશું. ત્યારે એક બુઝુર્ગ અહીંયા ખાસ કરીને ટંકારામાં આપણે મળે છે, એમની સાથે વાત કરશું. દાદા, શું નામ છે આપનું? રવજીભાઈ. રવજીભાઈ, કેટલા સમયથી મતદાન કરો છો આપ? 20 વર્ષથી. તમે અનેક રાજકારણના ઉતાર ચઢાવ જોયા હશે. કેટલા ફેરફાર થયા છે ટંકારામાં તમારે રાજકારણમાં? એવું તો બાપુ કઈ ખબર ન, અમને તો મત દઈ આવી. મત દઈ આવો? હા, બરાબર. અમને એમ કયો ભાજપમાં દઈ દી, કોંગ્રેસમાં ગયો કોંગ્રેસમાં દઈ. તમારી પોતાની પસંદગી શું? ધારો કે કોઈ કે નહીં ભાજપ અમને થોડુંક બરાબર છે, કામ સારા કરે, કામ સારા કરે છે. આ વખતે લોકસભામાં શું લાગે છે તમને કે કેવી રીતે? આજે કઈ ખસાખસી છે, ઘસાઘસી છે. શું કારણ છે એ તો ભગવાન ને ખબર, લાંબી નો ખબર પડે. પણ સરકાર કેવી ઈચ્છો છો? કારણ કે રોડ, રસ્તા, આરોગ્ય, શિક્ષણ એમાં સારું બધું અત્યારે કામ થાય છે, ભૂતકાળમાં કામ થયા છે. બરાબર. પેલા અહીંયા કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે કામ થયા હતા? એ પ્રમાણે થતું થોડું. તો જે છે અત્યારે એવા જ એક યુવા નેતા પકડશું, કારણ કે યુવાન નહીં બોલે તો કોણ બોલશે? જી, તો અન્ય આપણે યુવાનોને પણ મળશું, ખાસ કરીને કેવી સરકાર પહેલી ટાઈમે જે વોટિંગ કરતું હોય પહેલી ટાઈમે. હાજી, શું નામ છે ભાઈ આપનું? મહેશભાઈ, શું કરો છો આપ? અત્યારે એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું. વાહ, એડવોકેટ છો. મિત્ર, ધારાશાસ્ત્રી એટલે પ્રેક્ટિસ કરે છે અને એ કાયદાનો જાણકાર હોય છે વ્યક્તિ, અને કાયદો એ જરૂરી છે બધા માટે. કારણ કે લોકશાહીમાં તમને મળેલા અધિકારો એ કાયદામાં તમને જે છે ઘણી વાર ખબર પડે. મને અન્યાય થયો છે તો હું એને કાયદા દ્વારા પડકારી શકું. એટલે અત્યારે ન્યાયાલય જે છે એ ખૂબ મજબૂત સ્તંભ છે. શું કહેશો અત્યારે શું માહોલ છે, કેવી સરકાર ઈચ્છો? અત્યારે આપણે પ્યોર ભાજપ તરીકે. જી, શું કારણ છે, કઈ વસ્તુ તમને ગમે છે? આપણે કાશ્મીરનો મુદ્દો જે આપણે કરેલો છે, આપણે ઇન્ટરનેશનલ લેવલે જે કામકાજ બહુ ઊંચું છે અત્યારે, જી, એના હિસાબે. બરાબર. પછી સ્થાનિક પ્રશ્નોમાં ધારો કે રોડ, રસ્તા, આરોગ્ય એ બધું બરાબર છે? હા, બધું બરોબર છે. બરાબર છે. લોકસભા અને વિધાનસભામાં શું ફેરફાર હોય છે અહીંયા ચૂંટણીમાં? લોકસભા વિધાનસભામાં શું જોક હોય છે લોકોનો, અને લોકસભામાં અને વિધાનસભામાં સ્થાનિક ચૂંટણીમાં કઈ ફેરફાર આવે છે કે એક જ? નહીં, આપણે બધા ભાજપી તરફ. ભાજપ તરફી જ હોય છે ટંકારામાં વર્ષોથી, એટલે હા, વર્ષો ભાજપ. તો અહીંયા એક વિચારધારા જે છે કે ભારતીય જનતા પાર્ટીની ટંકારામાં અત્યારે જોવા મળે છે કે ભાજપ જે છે ઘણા બધા કામો કરે છે. તો એવા જ આપણે એક ખાસ કરીને મળશું આપણે ચાય પે ચર્ચા, જે અત્યારે જે આપણે ભેગા થયા છીએ. શું નામ છે આપનું સાહેબ? બાપભાઈ, કેવો નેતા ઈચ્છો, કેવી સરકાર ઈચ્છો? મોદી સરકાર. મોદી સરકાર. બરાબર. આગળ મને નહીં આવડે. આગળ નહીં, મોટું તો દેખાડો બાપભાઈ, મોટું દેખાડો એકવાર ગાડી. શરમાઈ ગયા છે આ બાપભાઈ છે, અને એમણે કીધું કે મોદી સરકાર. તો ટંકારા એટલે સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ, આ એક પુણ્યભૂમિ છે, અને અહીંયા ભારતીય જનતા પાર્ટીની એક લહેર છે. જી, નથી? હા જી. હવે એક જે છે અભ્યાસુ, જે ખાસ કરીને જે વાંચે છે, એટલે એની પાસે વધુ નોલેજ હોય, કારણ કે જે વ્યક્તિ ભણેલો હોય એમને બધું પ્રશ્નોની ખ્યાલ હોય. દાદા, શું નામ છે આપનું? આપનું નામ શું છે? હીરાભાઈ. હીરાભાઈ, કેટલા સમયથી મતદાન કરો છો? 40 વર્ષ. 40 વર્ષથી. અનેક ઉતાર ચઢાવ જોયા છે સરકારના. પહેલાની સરકાર ને હમણાં સરકારમાં શું ફરક લાગે છે? ઘણો ફરક આવે. ઘણો ફરક આવે છે. કામ પહેલા થતા હતા કે હમણાં થાય છે? હમણાં થાય છે. આ વખતે શું લાગે છે કે લોકસભામાં કોનું પલ્લું વધારે મજબૂત? કઈ નક્કી જ નથી કહેવાતું અત્યારે, નક્કી નથી. બરાબર છે. શું લાગે છે કેવો નેતા હોવો જોઈએ? ધર્મ ઉપર હોવો જોઈએ, વિકાસ ઉપર હોવો જોઈએ? બધાયમાંથી હોવો જોઈએ, નેતા કહેવાય. બધાના સાથે લઈને ચાલે. બરાબર. અહીંયા પ્રાથમિક સુવિધામાં કેટલી ખૂટ છે આપણે અત્યારે? ધારો કે રોડ, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, એમાં બધું બરાબર છે કે ખૂટ છે? કોઈ ખૂટતા પ્રશ્નો નથી. ભવિષ્યમાં શું ઈચ્છો છો તમે વડીલ તરીકે? અહીંયા શું આપણે થવું જોઈએ વધારે? રાજકારણી આવે એમાં અમને મજા આવે. શું કામ થાય પબ્લિક ને બધાય. સારા રાજકારણી ને પબ્લિક ના કામ. બહુ સરસ વાત કરી દાદા કે સારા રાજકારણી એટલે વ્યક્તિ પણ રાજકીય રીતે સારો હોવો જોઈએ અને લોકોના કામ થાય એવું એક જે છે. બોલશો માલધારી સમાજમાંથી આપણે? જી, બે શબ્દ કઈ બોલશો? કા કારણ કે જી બોલશો કઈ?
જી બોલશે એમ કે છે. દાદા શું નામ છે આપનું? આલાભાઈ આલાભાઈ, કેટલા સમયથી મતદાન કરો છો? આપની ઉંમર કેટલી? 3 વર્ષ 3 વર્ષથી. ઘણી સરકાર તમે જોઈ હશે. પહેલાના રાજકારણ ને હમણાં રાજકારણમાં કેટલો ફરક છે? ઘણો. જેમ કે ઘણો એટલે માનો કે બધી જ રીતની સુવિધા, ઉદ્યોગ, આ તે બધી રીતની સગવડ પૂરી છે. રોજગારી, મોંઘવારી પહેલા જેટલી કે બરાબર? મોંઘવારી કાંઈ નથી, બધું બરાબર, માપો છે. બધું માપો બરાબર. તો આ બધા મહિલાઓ કહે છે બાટલાના ભાવ વધી ગયા છે ને કાંઈ ભાવ વેચાય નથી, તો સામે મજૂરીના ભાવ વેચાય છે ને. મજૂરીના ભાવ વધી ગયા, બાટલાના ભાવ બધું હરખું છે. પેટ્રોલ ડીઝલ ને બધું હરખું છે. બરાબર. બરાબર. ખર્ચો વધ્યો તો આવક વધી ગઈ એમ કહો છો? આવક વધી ગયેલી છે ને. બરાબર. કેવડા ઉદ્યોગ થઈ ગયા. જી. અને સરકાર તો આ જ રાખવી જોઈએ. સરકાર આ જ રાખવી સરકાર તો આ જ હોવી જોઈએ. જી. હારા માણસોને ક્યાંય માનો કે મોટા માણસોને ક્યાંય કે નાના માણસો બધાને હરખું જ છે. નાના માણસો જેવું નાના માણસો પાય છે, મોટા માણસો એવું એના પાય છે. સરકાર હારામાં હારી છે. આ સરકાર જેવી સરકાર હરરાશ લેવી જી. અંતિમ પ્રશ્ન પણ આક્ષેપ થાય છે કે એ ખરીદ વેચાણ ઘણી વાર થઈ જતું હોય છે, કે ધારાસભ્ય કોંગ્રેસના હોય છે ને એ લોકો ખરીદી લે છે. શું કામ? રાજકારણી ના કામ છે. બોલો ઓને ખેંચી દે, ઓલો એને ખેંચી દે. પૈસાથી જતા હશે કે દબાણથી જતા હશે? અમુક દબાણ થી વહી જાય. જી. જાજા પૈસા. ભાજપ દબાણ કરે છે? ભાજપ નું દબાણ કોઈ છે જ નહીં. આ ખોટી વાત. તો પોતાની રીતે હાલે જાય છે. ભાજપના દબાણ થી થતા જ નથી. એ વાત ખોટી. તો કેમ જાય છે? બીજા મારા જેવાના દબાણ થી એવું છે? ગુંડાગીરીના દબાણ. ગુંડાને તો ગુંડાગર્દી ક્યાં છે? ગુંડાગીરીને તો અત્યારે ભાજપ બેહારી દીધા. હા, ગુંડાગર્દી કોણ કરે? બકરી આપણે પબ્લિક કરે. પબ્લિક કરે? હા, 5 તમે નાગા પૂગો એટલે બીજાને નડવાના, 5 ઓને નડવાના. સરકારને ફરિયાદ કરાવે ને, એમ કે ચૂકી થોડું જવાય. ફરિયાદ તો હવે સરકારને આવડી નાની ફરિયાદ તો અહીંયા એટલે બધું ભોગે. મોટી કહેવાય ને, એક ધારાસભ્ય ફરી જાય તો મોટી ફરિયાદ કહેવાય ને. મોટી ફરિયાદ થાય ને? શું કામ નથી થતી? એ આગળ પાછળ પછી જવાના અધિકારીમાં તારા. એવું છે? બરોબર છે. પણ એ માલ પછી નુકસાન કેટલો કરશે ભાજપને ભવિષ્યમાં? ભાજપને કાંઈ નુકસાન છે જ નહીં અત્યારે. એમની ખરીદ વેચાણનો માલ જાય છે, નુકસાન કરશે ભવિષ્યમાં? તો હવે બહાર નીકળે તો નુકસાન જ છે ને. પેલા આ દેશનો માલ બીજા દેશમાં વહી જાય એ તો નુકસાન જ છે. કારણ કે આ એક ભવિષ્યમાં જે ભાજપના જે જૂના કાર્યકર્તાઓ છે એને નુકસાન કરશે, એને અસર કરશે. કારણ કે 40-50 વર્ષથી એક કાર્યકર્તા કામ કરતો હોય અને વેચાઉ માલ જ્યારે આવી જતો હોય ત્યારે એ ચોક્કસ ભવિષ્યમાં ભાજપને નુકસાન કરી શકે છે એવી વાત છે. પણ અત્યારે અહીંયા એક ભાજપનો મત જોવા મળે છે કે ભારતીય જનતા પાર્ટીથી સંતુષ્ટ છે અને અહીંયાની કામગીરી જે છે એ બરાબર છે. જી, બોલશે કોઈ અન્ય મિત્રો? તો મિત્રો, આ ટંકારાનો અવાજ છે અને ભારતીય જનતા પાર્ટી તરફ જે છે અહીંયા ઝોક છે. એના વિકાસના કામો ગમે છે, પણ સાથે સાથે લોકો જેમ બહુ સરસ એક વાત કરી દાદાએ કે સારો નેતા જોઈએ છીએ અને કામ કરે એવો નેતા જોઈએ છીએ. તો કુલદીપભાઈ, વિનોદ સાધુ અને ઋતુરાજસિંહ સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, ટંકારા, રાજકોટ, ગુજરાત.